ભારતની સંસ્કૃતિ અને હસ્તકલા એ આપણા દેશની આગવી ઓળખ છે અને હસ્તકલાને દાયકા વીતી ગયા હોવા છતાં આજે પણ તેની ઓળખ અને વપરાશ જીવંત છે. ભાવનગરમાં પણ હસ્તકલાનો એક ભાગ એટલે માટીની વિવિધ કલાકૃતિઓ અને ડિઝાઇન સાથે લોક વપરાશ માટે તૈયાર થતી ચીજવસ્તુ શહેરના રૂવાપરી વિસ્તારમાં આવેલા કુંભારવાડામાં જગદીશભાઈ નામના વ્યક્તિની 3 પેઢીથી માટીના વાસણો, માટલા વગેરે બનાવવામાં આવ્યા છે. જગદીશભાઈ મહેનતકશ વ્યક્તિ છે. છેલ્લા 35 વર્ષથી પોતા ધંધો સંભાળે છે. તેઓના જણાવ્યા મુજબ ચાકડા ઉપર માટીની વિવિધ આઇટમો બનાવવામાં આવી છે, જેમાં પાણીના માટલા, કુંડા, ચકલીના પાણી પીવા માટેના વાસણ, ગોળાકાર કુંડા, માટલાની પણ વિવિધ આકાર અને ડિઝાઇન સાથેના માટલા અમારી આગવી કળા છે. બનાવેલા પાણીના માટલામાં પાણી એકદમ ઠંડુ રહે અને તે પાણીથી પ્રજાજનોની તરસ પણ છીપાય એટલે લોકોના આશીર્વાદ સાથે અમારી મહેનત લેખે લાગે છે. ભાવનગરમાં બનતા પાણીના માટલા પક્ષીના પરબની વિદેશમાં પણ માંગ રહેતી હોવાનું જગદીશભાઈએ જણાવ્યું હતું. જગદીશભાઈ, આ તમે શું બનાવી રહ્યા છો? હા, અમે પશુ માટેના કુંડા બનાવી રહ્યા છીએ. કેટલો જૂનો તમારો ધંધો છે આ? અમારો જૂનો ધંધો છે. આ 3 પેઢીથી હાલ્યો આવે છે અમને. અને કઈ કઈ વસ્તુઓ બનાવો છો? જો અમે ચકલિયાના માળા બનાવીએ છીએ, ચકલિયાના કુંડાના પરબના આ કુંડા બનાવીએ છીએ, ગલ્લા બનાવીએ છીએ, લોટિયા બનાવીએ છીએ, માટલિયું બનાવીએ છીએ. દરેક આઈટમ અમે બનાવીએ છીએ. આ મરે ત્યાં સુધીની આઈટમ અમે બનાવીએ છીએ. અને અત્યારે જે ઉનાળો આવે છે તો ઉનાળા માટે ખાસ માટલા માટે શું કહેશો તમે પાણીના? અત્યારે ઉનાળા માટે માટલામાં તો કોઠિયું છે ને આ ચકલિયા માટેના પરબના કુંડા છે ને આ ચકલિયા માટેની માળા છે. કેટલા વર્ષો જૂનો ધંધો છે? કેટલા વર્ષો જૂનો ધંધો છે તમારો? મારો ધંધો છે જૂનો 3 વર્ષ. આ મારો 3 પેઢીનો. 3 પેઢી જૂનો. હા, અહીંયા 3 પેઢીથી અમારો ધંધો હાલ્યો આવે છે. હું કરું છું અત્યારે લગભગ 35 વર્ષથી તો હું બનાવું છું. આપનું નામ? મારું નામ મેહુલ છે. આપણે જોઈ રહ્યા છો કે આ પાણીના પરબના કુંડા છે ચકલા માટેના. અત્યારે માર્કેટમાં અવનવી વસ્તુ આવી છે પ્લાસ્ટિક શીટની. જોકે એનો અત્યારે યુઝ પ્રતિબંધ છે એના માટે, એટલે ચકલાઓને હાનિ થાય એના કારણથી. ચકલાઓને પાણીના કુંડામાં બહુ પાણી ગરમ થઈ જાય છે, વગેરે વગેરે જાતની સમસ્યાઓ ઊભી થાય છે ચકલાઓ માટે. એટલે આ આપણે ઓર્ગેનિક છે, ઓર્ગેનિક વાપરો, બરોબર છે. આમાં પાણી ઠંડુ રહે અને પૂરા કાંઈ પડે નહીં આમાં. અને પ્લાસ્ટિકના બર્તનમાં છે ને પૂરા પડી જાય, અમુક જીવજંતુ આવી જાય એવું થાય છે. અને માળા તમે માટીના લ્યો તો એના માટે ઠંડક રહે ચકલાઓ માટે. અને પ્લાસ્ટિકમાં શું છે ગરમ થાય, એટલા માટે ચકલા છે ને સરખી રીતે બેસી ના શકે. ઇરફાન સોલંકી સાથે જાવેદ મગરાનો રિપોર્ટ, આજ9 ન્યૂઝ, ભાવનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.